હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું હેલ્ધી એવો બ્રેકફાસ્ટ અને ટેસ્ટમાં તો તે ખૂબ જ બેસ્ટ બનશે. તો આજે હું બનાવવા જઈ રહી છું બાફેલી દાળના પરાઠા અને ઘી બનાવતા જે આપણે બચી જતું હોય છે ખીરું, તેનાથી પરાઠા બનાવી રહી છું. સોરી. તો પરાઠા બનાવવા માટે અહીંયા મેં ઝીણો રોટલીનો જે લોટ આવે છે તે લઈ લીધો છે. હવે તેમાં આપણે ઘી બનાવીને જે ખીરું બચે છે તે ઉમેરી લઈશું. અહીંયા મેં આજે જ ઘી બનાવ્યું હતું, તો આ ખીરું બચી ગયું, તો મેં વિચાર્યું કે તેના હેલ્ધી આપણે પરાઠા બનાવી લઈશું. સાથે અહીંયા મેં 1 વાટકી જેટલી મિક્સ દાળ બાફેલી લઈ લીધી છે. દાળ એકદમ સારી રીતે બાફી લીધી છે. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, અડધી ચમચી જેટલી ખાંડ અને 2 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું. આપણા આ પરાઠા ટેસ્ટમાં ખાટા મીઠા અને તીખા એવા બનશે. તો સાથે આપણે 2 ચમચી જેટલી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. અહીંયા મેં મોવણ માટે 4 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, જે આગળ જ ઉમેરી દીધું હતું. હવે લોટને સારી રીતે મસાલામાં મિક્સ કરી અને થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ પરાઠા જેવો લોટ બાંધી લઈશું. જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતનો આપણે આ પરાઠાનો લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા મેં પરાઠાનો લોટ બાંધી લીધો છે અને હવે 10 થી 15 મિનિટ લોટને સેટ થવા માટે સાઈડમાં રાખી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે અને ફરીથી લોટને આ રીતે 2 થી 3 મિનિટ માટે મસળી લઈશું, એટલે લોટ છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. હવે મીડિયમ સાઇઝના લોવા લઈ અને આપણે પરાઠા બનાવી લઈશું. તો અહીંયા મેં આપણે ભાખરી બનાવતા હોય એવડો જ લુઓ લીધો છે અને તેનાથી આપણે પરાઠા બનાવીશું. થોડો આપણે લોટ પરાઠાનો કઠણ રાખતા હોઈએ છીએ, એટલે જો કિનારી ફાટે તો કિનારીને બંધ કરી અને આપણે પરાઠાને સારી રીતે વણી લેવાના છે. આખી રોટલી મેં વણી લીધી છે અને હવે વચ્ચે તેલ લગાવી પરાઠાને અડધા ભાગમાં વાળી ફરીથી તેલ લગાવી અને આ રીતે ફોલ્ડ કરી અને આપણે ટ્રાયેંગલ શેપમાં પરાઠા બનાવી લઈશું. ઘણા વિડીયોમાં એવી કમેન્ટ કરતા હોય છે કે અમારા પરાઠા ટ્રાયેંગલ શેપમાં નથી બનતા. તો મિત્રો, તમે જ્યારે ટ્રાયેંગલ બનાવો છો રોટલીનું, ત્યારે તમારે ખૂણાનો ભાગ હોય છે ત્યાંથી જ પરાઠાને વણવાનો છે, જેથી કારણે પરાઠાનો ટ્રાયેંગલ શેપ છે તે જળવાઈ રહેશે અને એકદમ ટ્રાયેંગલ શેપમાં પરાઠા બનીને રેડી થશે. અહીંયા પરાઠા શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે અને પરાઠાને આ રીતે થોડું તેલ મૂકી અને બંને સાઈડે પલટાવીને આપણે સારી રીતે શેકી લઈશું. તો થોડો એવો ક્રિસ્પી અને બાકી સોફ્ટ એવા પરાઠા આપણા બનીને રેડી થશે. અને આપણે બાફેલી દાળ, ઘીનો ચૂરમો વગેરે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, તો તે હેલ્ધી તો ખૂબ જ બનીને રેડી થયા છે. આ રીતે અહીંયા મેં બધા જ પરાઠા બનાવીને રેડી કરી લીધા છે. તો મિત્રો, આ બાફેલી દાળ અને ઘીના ચૂરમાના પરાઠા તમે પણ ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.